આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ 64 પ્રકારી પૂજા, ત્રીજી ઢાળ અક્ષત પૂજા. અશાતા વેદનીય કર્મ કેવી રીતે બંધાય એના સ્થાનો એ આપણને સમજાવે છે. ક્યારે કલ્પ્યું હતું આપણે કે અક્ષત પૂજાની ભાવનાઓની અંદરમાં આવું ઊંડું રહસ્ય આપણને કોઈ સમજાવી શકશે? આપણી માટે ભક્તિનો માર્ગ એટલે તો કેવો કે જેમાં જોડકણા બાંધી લો અને ગાઈ લો અને મજા આવે, એ ભક્તિ માર્ગ. અને આ પંડિત વર્ય મહોપાધ્યાયજી મહારાજ અને આવા એ અનેક ઉત્તમ આત્માઓ કે જેમણે ભક્તિ માર્ગની રિયલ વ્યાખ્યા આપણા સુધી પહોંચાડી. અને આ બધું વાંચ્યા સાંભળ્યા પછીથી આપણને ખરેખર એવું લાગે કે દેરાસરમાં 1.5 કલાક સ્તવનો ગાઈ લીધા, અલગ અલગ દ્રવ્યોની ભક્તિ કરી લીધી, એટલા માત્રથી આપણને આમ સંતોષ થઈ જાય કે આપણે ભગવાનની ભક્તિ કરીને આપણે ભક્ત છીએ. તો આ લોકો આપણને ક્યાંક ને ક્યાંક રેડ સિગ્નલ બતાવે છે કે ભાઈ ઊભો રહે, નિર્ણય લેતા પહેલાં ઊભો રહે. કારણ કે લોકોત્તર શાસનનો ભક્તિ માર્ગ એ જ્ઞાન માર્ગથી દૂર ન હોવો જોઈએ, એ હોઈ જ ન શકે. અહીંયા ભક્તિ માર્ગ પણ તત્વથી પ્રેરિત હોય, એ જોડકણાથી પ્રેરિત ન હોય. અને એમણે આ અક્ષત પૂજાની અંદરમાં, ઢાળની અંદરમાં અશાતા વેદનીય કર્મના બંધ એક પછી એક બતાવ્યા. ગઈકાલ સુધી આપણે જોયું દમિયા પર ક્રોધ નિવાસ, કોઈ જુજવ્યા રહી પાસ, કોઈ જીવની ભાંગી આસ, થયો કરપી કપિલા દાસ. આ બધા અશાતા વેદનીયના બંધના કારણો. એમ અશાતા વેદની રે બાંધે પ્રાણી અનંત, સૂત્ર વિપાકે સાંભળો, મૃગ આ પુત્ર તણો દ્રષ્ટાંતરે, સુણી કંપે સમકિત વંતરે. મૃગાપત્રનું દ્રષ્ટાંત આપણે કથાનકોમાં જોયું હતું. કોઈ પણ માણસ એનું કાળજું કંપી જાય એવું આ દ્રષ્ટાંત. જેટલા પણ આ સ્થાનો છે અશાતા વેદનીય બંધના, એમાંના ઓલમોસ્ટ બધા એણે પૂર્વભાવની અંદરમાં સેવ્યા. અને ફળ શું ભોગવ્યું? તો કે પિંડનો લોચો એવી રીતે જન્મ્યો. મહારાજા સૈનિકના ઘરે જન્મ્યો. પુણ્ય ચિક્કાર, પણ પાપનો ઉદય કેવો, ભોગવી ન શક્યો. કોઈ એક વ્યક્તિનું સાનિધ્ય પણ ન ભોગવી શકે એ હદ સુધીની અશાતા વેદનીય બંધની એની ઉદયની ધારા. જીવ્યો જ શું કામ, એ જ ન સમજાય એવું જીવન. આજે પણ આપણે સમજી રહ્યા છીએ કે અબજોપતિ માણસો, કરોડપતિ માણસો, ગમે તેવો સુખી માણસ પણ અશાતા વેદનીયનો બંધ આવે, ક્યાંક ને ક્યાંક શરીરથી કથળે, મગજથી કથળે, ડિપ્રેશન, પેરાલિસિસ, ડાયાબિટીસ, હાર્ટ, 50 રોગો ક્યાંયથી ને ક્યાંયથી અચાનક જન્મી જાય. અને જીવનની અંદરમાં સુખ નજર સામે હોવા છતાં, પોતે જ ઊભું કરેલું હોવા છતાં ભોગવી ન શકે. આ અશાતા વેદનીય કર્મના ઉદયો. અને આવા ઉદયો જો નથી ગમતા તો બંધથી ચેતવું જોઈએ. એક સામાન્ય વિચાર આપણે છેલ્લા 40-30 વર્ષથી જોઈએ તો અચાનકથી બીમારીઓ બહુ વધી. પહેલાંના આયુષ્ય અલબત્ત કદાચ નંબરની અપેક્ષાએ વિચારીએ તો પહેલાં 60, 70, 80 વર્ષનું આયુષ્ય હશે. હવે એવરેજ આયુષ્ય કદાચ વધ્યું હશે લોકોનું, પણ નાની વયમાં મરનારાઓની સંખ્યા વધી, નાની વયમાં બીમારી આવનારાની સંખ્યા વધી, નાની વયની અંદરમાં હાર્ટના, ડાયાબિટીસના પ્રોબ્લેમ્સની સંખ્યા વધી. દેખીતા કારણો બહુ સ્પષ્ટ છે આપણી સામે કે આપણી ખાણીપીણી બગડી છે, પણ આ તો દેખીતું કારણ છે. અને દેખીતા કારણના આધારે કોઈ દિવસ કોઈ ઘટના નથી થતી. કાર્ય કારણ સંબંધ હોય. કારણ, આ દેખીતું કારણ પણ એ બાહ્ય છે, મૂળમાં એની પાછળ કોઈ એક કારણ છે. એ આપણે લોકોત્તર શાસનને પામ્યા છીએ એટલે આપણે સમજીએ છીએ કે કર્મના કારણે આ બધું થાય છે. તો એનો અર્થ શું થયો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ જગતનું સામૂહિક અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવ્યું છે. કોરોના આવ્યું, એક સાથે કેટલા બધા લોકો બીમાર થયા. આમ ઇન્ડિવિજ્યુઅલી વિચાર કરીએ તો શું બધાએ કંઈ આવા કર્મ કર્યા હશે? બધાને જ બીમાર પડવાનું લખ્યું છે પોતાના ભાગ્યમાં? પણ સામૂહિક કર્મ ઉદયમાં આવ્યું છે. એના કારણે શું થાય છે કે જરાક પણ કર્મથી નબળો માણસ
એ તરત એની ઝપટમાં આવી જાય છે. તો આ અક્ષત પૂજા એ આપણી માટે એક આયામ છે કે જો અક્ષત પૂજા સામૂહિક રીતે આ ઉદયમાં આવતા અશાતા વેદનીય બંધની સામે એક ઢાલ તરીકે જો આપણે એને એ પૂજાને વાળીએ, એ પૂજાને આપણે પ્રભુ સમક્ષ ધરીએ, તો આખા જગતના કલ્યાણની જે ભાવના છે એ બળવત્તર બને. હું અક્ષત પૂજા કરતાં કરતાં અષ્ટમંગલ આલેખતા અગર હું પરમાત્માને આગળ એવું માંગુ છું કે પ્રભુ આ જગતે અશાતા વેદનીયના કેટલા બંધો બાંધ્યા હશે કે જેના કારણે આજે સામૂહિક રીતે તીવ્રતા સાથે આટલી ઉદયમાં આવે છે. પ્રભુ મારી આ અક્ષત પૂજા મારા તો બરાબર આખા જગતના અશાતા વેદનીય કર્મના બંધથી એને મુક્ત કરે. આ ભવની અંદરમાં તો એને જે ઉદયમાં આવ્યું એ કદાચ ભોગવવું પડશે દરેકે, પણ પ્રભુ એવું થાવ કે એ બધાની બુદ્ધિની અંદરમાં નવા બંધ કરવાની ક્ષમતા ઓછી થાય, શુભ બુદ્ધિ આવે, સન્મતિ પ્રાપ્ત કરે લોકો, અને એના કારણે શાતા વેદનીયનો ઉદય એ બધાને વિશેષપણે બંધ આવે, એવા બંધ થાય કે જેના કારણે ભવાંતરમાં આવા ક્ષેત્રોમાં જન્મ ન લેવો પડે કે જે ક્ષેત્રો રોગ દુઃખ આ બધાથી ભરપૂર છે, પ્રચુર છે. બીજાનું તો થશે કે નહીં થશે એ આપણી ભાવનાની બળવત્તરતા અને કુદરતની આપણા પર થતી મહેર એના ઉપર ડિપેન્ડ છે. પણ જો નિતાંત શુદ્ધ ભાવે કોઈ પણ સ્વૈચ્છિક આશય વિના, સ્વાર્થના આશય વિના આવો ભાવ આપણામાં પરિણમશે ને તો એ આપણી માટે શાતા વેદનીયના બંધનું કારણ બનશે. અને એટલે અક્ષત પૂજાની સાથે આ અશાતા વેદનીયના બંધ કેમ મૂક્યા આ આખી ઢાળમાં? કારણ કે અક્ષત પૂજા અષ્ટમંગળથી આલેખાતી પૂજા હતી, અને અષ્ટમંગલ એ જગત કલ્યાણ માટેના છે. આની પહેલાં પણ આપણે આ વસ્તુ જોઈ છે. તો અક્ષત પૂજા દ્વારા કરવાનું શું છે? સુખ અક્ષય પામે એકાંતરે, કરો અક્ષત પૂજા સંતરે, શુભ વીર ભજો ભગવંતરે. છેલ્લી કડીમાં આખો એનો આશય મૂકી દીધો કે કેમ મારે અક્ષત દ્વારા પૂજા કરવી છે આ અશાતા વેદનીય બંધના નિવારણની. કારણ કે આ જગતના એક એક જીવ આવા ક્ષતિવાળા દુઃખથી દૂર થઈ અને અક્ષય સુખને પામે, એકાંતે પામે. એના જીવનમાં એકાંતે સુખ જ સુખ હોય. દરેક જીવ, નાનામાં નાનો એકેન્દ્રિયનો જીવ, સૂક્ષ્મ નિગોદનો જીવ, જો એનામાં જીવત્વ છે તો પ્રભુ મારી આ અક્ષત પૂજાના કારણે, મારી આ અક્ષત પૂજાના આધારે એ એકાંતે અક્ષય સુખને પામે. આવા ક્ષણિક સુખો પણ નહીં સાહેબ, કે પ્રભુ એવું પણ નથી માંગવું કે એ બધાને પૈસા મળે, બધાને શરીર સારું મળે, નહીં. કારણ કે એ બધું ક્ષણિક રહેવાનું. અક્ષય સુખને પામે. જગતનો એક પણ જીવ એવો ન રહે કે જે જીવ આ અક્ષય સુખથી વંચિત રહી જાય. એ માટે પ્રભુ તને અક્ષત સમર્પું છું. આપણને એવું લાગે કે ઓલું સવિજીવ કરું શાસન રસીનું જે રોજ ગાન આપણા દ્વારા થાય છે એ મૂળમાં આવું કંઈક હશે. આવી ભાવનાઓ પ્રગટાવી એ મહત્વની છે. પ્રભુએ જે કર્યું એના ગુણગાન ગાવા દ્વારા મૂળમાં ઊભું એ કરવાનું છે કે એ આપણા ઉપાદાનને સ્પર્શે. ફક્ત એમના ગુણગાન ગાઈને શું કરશું? સારી જ વસ્તુ છે, પણ અંતે ઉપાદાનને તો સ્પર્શવું પડશે, આપણા પોતાના આત્મા સુધીને પહોંચાડવું તો પડશે ને. કોક બહુ જ પૈસાદાર છે, કોક બહુ પૈસાદાર છે, એના વખાણ કેમ કરવાના છે? એના વખાણ એટલા માટે કરવાના છે કે વારંવાર બોલવાથી જીવ પોતે સમજે કે મારે પણ પૈસાદાર થવો છે. તો અહીંયા સવિજીવ કરું શાસન રસીની પ્રભુએ સેવેલી ભાવનાની અનુમોદના એ આ પ્રકારે છે કે આપણે પોતે અક્ષત પૂજા દ્વારા એ ભાવમાં રમમાણ બનીએ. છેલ્લે મંત્રમાં મૂકી દીધો, ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજર મૃત્યુ નિવારણાય અશાતા બંધ સ્થાન નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય અક્ષતમ યજા મહેસ્વાહ. અનુપરોધ બોધ વિધાયક સહજ સિદ્ધમહમ પરિપૂછીએ. આ દુહાની અંદરમાં એમણે શબ્દ વાપર્યો હતો અક્ષત પૂજાના. શું? તો કે જેના દ્વારા જીવને અંતરાયો આવે છે એ અંતરાયોની સમજણનો બોધ જીવને થાય કે મારે એવા સ્થાનો જ સેવવા નથી કે જેના દ્વારા મારા ભાવાંતરમાં કે આ ભાવમાં ક્યારે પણ મને આવા અંતરાયોને મારે સેવવા પડે.
આવા અશાતા વેદનીયના ઉદયને મારે ભોગવવા પડ્યા. આ અક્ષત પૂજા. એની પછીની નૈવેદ્ય 7મી પૂજા. સરસ મજાની કડી. પહેલાંના માણસો આગળ ઘણીવાર આપણે સાંભળી હશે આ કડી. ન કરી નૈવેદ્ય પૂજના, ન ધરી ગુરુની શીખ, લહે અશાતા પરભવે, ઘર ઘર માંગે ભીખ. નૈવેદ્ય પૂજાની આ આખી આશય અને એના પછીથી એની જે ઢાળ આખી શરૂ કરી. તુજે શાસન રસ અમૃત મીઠું, સંસાર માનવી દીઠું રે, મન મોહન સ્વામી. દીઠું પણ નવી લાગ્યું મીઠું, નારક દુઃખ તેણે દીઠું રે, મન મોહન સ્વામી. દશવિધ વેદના અતુલ તે પાવે, દુઃખમાં કાળ ગમાવે રે, મન મોહન સ્વામી. પરમાધામી દુઃખ ઉપજાવે, ભવ ભાવ નાય ભાવે રે, મન મોહન સ્વામી. જેમાં વિષભુક્તિ તલાર અવાજા, એક નગર એક રાજા રે, મન મોહન સ્વામી. શત્રુ સૈન્ય સમાગમ પહેલું, ગામ ગામ વિષ ભેળ્યું રે, મન મોહન સ્વામી. ધાન્ય મીઠાઈ મીઠા જળમાં, ગોળ ખાંડ તરુ ફળમાં રે, મન મોહન સ્વામી. પડહો વજાવી એમાં ઉપદેશે, જે મીઠા જળ પીશે રે, મન મોહન સ્વામી. ભક્ષ્ય ભોજ્ય રસ લીના ખાશે, તે યમ મંદિરે જાશે રે, મન મોહન સ્વામી. દૂર દેશાગત ભોજન કરશે, ખારા પાણી પીશે રે, મન મોહન સ્વામી. તે ચિરંજીવ લહે સુખ શાતા, કદી ન હોય અશાતા રે, મન મોહન સ્વામી. નૃપ આણા કરી તે રહ્યા સુખિયા, બીજા મરણ લહે દુખિયા રે, મન મોહન સ્વામી. આ કથા આપણે જોઈ છે કથાનકોની ચર્ચામાં કે એક રાજાએ નગરની અંદરના જેટલા પણ પાણીના સ્થાનો હતા એ બધાની અંદરમાં વિષ ઘોળી દીધું હતું. નગરના રાજાને એક સમાચાર મળ્યા કે આવું થઈ ગયું છે, એટલે નગરમાં જાહેરાત કરાવી કે જેમને પણ જીવન જીવવું છે ભવિષ્યમાં એમણે નગરના પાણીનો ત્યાગ કરવો પડશે. બહાર જઈ લાંબે રહેલું ખારું પાણી પીવાનું ચાલશે, પણ આ નગરનું મીઠું પાણી કોઈ પીવાનો પ્રયત્ન નહીં કરતા. જો પીધું તો સમજી લેજો કે મરી જશો. અને આ ઉપનય દ્વારા, આ દ્રષ્ટાંત દ્વારા અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને સમજાવે છે કે આપણે શું કરવાનું છે. તો કે આપણે આ જ કરવાનું છે. શું? તો કે દીઠું પણ નવી લાગ્યું મીઠું, નારક દુઃખ તેણે દીઠું રે. મારે આ જગતની અંદરમાં જેટલા પણ સુખની ભ્રાંતિ ઊભી કરાવે એવા સ્થાનો છે, જેમ કે પૈસો, સ્ત્રી, પરિવાર, આ બધા એવા છે કે જે મને સુખની ભ્રાંતિ ઊભી કરાવે છે. અને અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ આપણને જાહેરાત કરે છે પેલા નગરના રાજાની જેમ કે જુઓ, તમે જે સ્થાનમાં છો એ સ્થાનની અંદરની એક પણ વસ્તુ મીઠી પણ લાગતી હોય, જો એ વસ્તુનું સેવન કરવા ગયા તો સમજો મરી જશો. તમે દૂર જઈ અને ખારું પાણી પીવો તમે ચાલશે. તમે તમારા ઘરની અંદરમાં સુખ શોધવાનું છોડી અને જિનાલય, ઉપાશ્રય, મહાત્માઓ, શુભના સ્થાનો આ બધામાં જઈ અને ત્યાંનું કડવું લાગતું તપશ્ચર્યાનું મીઠું જળ એ પીશો ને તો ચાલશે, તો જીવી જશો. પણ તમારા પરિવારની અંદરમાં જે લાગણીઓ, જે મોહ, જે મૂર્છાઓ, જે ભ્રાંતિઓ, જે ભ્રમ, આ બધાની અંદર જો તમે પડ્યા તો ભવાંતરની નરક, પરમાધામીનું દુઃખ એ તમારા માથે ઝીકાઈને રહેશે. પેલા નગરમાં મીઠું પાણી પીનારો માણસ તો એક વાર મરતો હશે, પણ આ જગતની અંદરમાં મીઠું માની અને આ સ્થાનને જે જે સેવે છે આ બધા લોકો નરકમાં જઈને ક્ષણ ક્ષણના મૃત્યુ ભોગવે છે. અને આ રીતે આખી આ કથાનકની વાત એને આ ઉપનય દ્વારા નૈવેદ્ય પૂજાની સાથે એ સરખાવી અને કહે છે, ભક્ષ્ય ભોજ્ય રસલીના ખાશે, તે યમ મંદિર જાશે. જે વિગઈવાળા ભોજન લેશે, જે આસક્તિપૂર્વકના ભોજન લેશે, આ બધા શું કરશે? તો કે યમ મંદિરે જાશે, મરી જશે. ભવાંતરની અંદરમાં આ એક ક્ષણિક જીવડીનું સુખ ભોગવવાની અંદરમાં જે લલચાશે એ બધાને ભવાંતરની અંદરમાં જે ખાધું છે ને એ જ ગતિમાં જઈને એક એક સેકન્ડની અંદરમાં, એક એક સમયની અંદરમાં ચિક્કાર મૃત્યુ આવે એવા એકેન્દ્રિયના નિગોદના ભવોની અંદરમાં ભટકાવવું પડશે. આસક્તિ કરતાં પહેલાં હે જીવ વિચાર કરે છે, આ જેટલું પણ પ્રાપ્ત થયું છે ને એ બધું પ્રભુના ચરણે સમર્પિત કરાવવા માટે પ્રાપ્ત થયું છે, આપણા ભોગ્ય માટે નથી થયું. અને એટલે છેલ્લે
બહુ લીડ એક્ઝામ્પલ આપીને કહે છે, વિષમિશ્રિત વિષયારસ લીના બ્રહ્મદત્ત નરકા પહોંતા મેઘકુમાર ધનનો સુખ ભાજા તે શુભ વીર રાજા રે મન મોહન સ્વામી. એક એક્ઝામ્પલ આપ્યું બ્રહ્મદત્ત ચક્રવર્તીનું, વિષ મિશ્રિત ભોજન ખાધું, મરી ગયો. બીજું એક્ઝામ્પલ આપ્યું મેઘકુમારનો, પરમાત્માની ચરણે જઈને બધું જ સમર્પી દીધું, પોતાની આંખ સિવાયના આખો દેહને પ્રભુના ચરણે સમર્પી દીધો કે પ્રભુ હવે તમે જે વયાવચન નામનો ધર્મ મને પ્રરૂપ્યો છે મારા પૂર્વ જન્મની સાધનાના આધારે, હવે એ ધર્મના સમર્પણમાં મારું આખું શરીર આંખ સિવાયનું બધું જ હું આપી દઉં છું. એકે ભોગવ્યું અને મર્યો, બીજાએ પર માટે પરગજુ બની અને ભોગવ્યું નહીં, એણે સેવ્યું અને પ્રભુ એના સારથી બન્યા ધર્મરથના. બસ એવી રીતે પ્રભુ મને મળેલો આહાર, મને મળેલું સુખ, મને મળેલું પુણ્ય, એ બધું હું ભોગવું નહીં, હું તારા ચરણે સમર્પું. ઠીક છે, મારી આવશ્યકતા અનુસાર જેટલું જરૂરી છે એટલું ભોગવટો થાય, પણ ભોગવટામાં પણ આસક્તિ ન કરો. આ નૈવેદ્ય પૂજાની સરસ મજાની વાત. આપણે છે ને એક બહુ મોટી કમનસીબી રહી છે આપણી. આપણું ધાર્મિક એજ્યુકેશન છે ને એ હંમેશા એ ટ્રેકનું રહ્યું નાનપણથી. તમે જુઓ, તમે, હું, આપણે બધા જ વર્ષોથી, આપણી આગળની પેઢી બધા, આપણે બધાને છે ને એટલું બધું ગાઢ રીતે આ સમજાવવામાં આવ્યું છે કે આ ખાઈએ તો પાપ લાગે, આ ન ખાઈએ તો, એટલે આમાં ઓછું પાપ, આમાં વધારે પાપ, આ ભક્ષ્ય, આ અભક્ષ્ય, આ બહુ જ સારી રીતે આ સંસ્કાર આપવાનો આપણને પ્રયત્ન થયો. આપણી આગળની પેઢી એ આ સંસ્કારને બહુ સરસ રીતે સાચવી શકીને પોતાના જીવનની અંદરમાં અભક્ષ્ય ન આવી જાય જલ્દીથી, એનો બહુ સહજપણે એ જીવનમાં ખ્યાલ રાખવા લાગી. આર્ય સંસ્કારો એવા હતા કે આપણા કુળમાં જન્મેલાની ગરિમા જ એવી હતી કે એવી વસ્તુઓ ખાતા જ નહોતા. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ પશ્ચિમની આંધી આવી અને આપણે બધું જ ખાતા થયા, જેમ તેમ જે તે બધું જ ભક્ષ્યનો વિવેક ચૂકી ગયા. હવે થયું શું? તો આ ભક્ષ્યનો વિવેક એટલા માટે શીખવાડવાનો હતો કે એના દ્વારા સંયમ ઊભો થાય ખાવા પરનો, અને પછી જીવ પોતે આગળ વધી અને વિચારે કે ઇવન ભક્ષ્ય પણ વાપરું છું ને તો પણ આસક્તિ વગરનું જોઈશ. મને આસક્તિ ન થાય એવું વાપરવું એ તત્વથી ભક્ષ્ય છે. ભક્ષ્ય વસ્તુમાં પણ આસક્તિ થતી હોય ને તો એ તત્વથી મારી માટે અભક્ષ્ય થશે, કારણ કે મૂળ તો આસક્તિનું પાપ છે, એની માટેનું અવાંતર પાપ એ ભક્ષ્ય છે. પણ આપણી પરિસ્થિતિ આ થઈ કે આપણે આખી જિંદગીમાં ભક્ષ્યનો વિવેક પણ સમજી નથી શકતા. તો આસક્તિ નામના મહાપાપ, એનાથી દૂર જવાનું એ તો આપણી કલ્પનામાં જ નથી આવતું. 70-80 વર્ષનું આયુષ્ય, આખી જિંદગીમાં ભક્ષ્ય અને અભક્ષ્યના વિવેકના વિચાર કરવાની અંદરમાં જિંદગી પૂરી થઈ ગઈ અને આસક્તિ નામના મહાપાપ ઉપર આપણી નજર જ ન ગઈ. અંતે શું થયું? આપણે કોઈ મેળના ન રહ્યા. ભક્ષ્યમાં પણ આપણે જિંદગીમાં કોઈ દિવસ સેટલ ન થઈ શક્યા. તો આસક્તિ ને અનાસક્તિ આ બેવના તો વિચારણામાં આપણે ક્યારે ગયા હશું? તો એક લેવલ પછીની કક્ષામાં જીવે હવે આ વિચારવું જોઈએ કે ભાઈ અભક્ષ્ય તો છોડવાનું જ, એ તો સવાલ જ નથી, પણ ભક્ષ્યમાં પણ આસક્તિ થાય એવી વસ્તુઓ છોડી દેવાની, એ ન ચાલે. મને આસક્તિ થઈ તો આ રોટલી છે, તો રોટલી પણ મારે એને તત્વથી અભક્ષ્ય ગણવી જોઈએ, મારી માટે, બીજા માટે નહીં. કેમ? કારણ કે આસક્તિ એ મહાપાપ છે. તો નૈવેદ્ય પૂજા આ આસક્તિના ત્યાગ માટે છે. નૈવેદ્ય પૂજા ભક્ષ્યના વિવેકની અવાંતર લક્ષ્યની ધારામાં માટે તો બહુ વામણો એનું લક્ષ્ય થશે. એનું મૂળભૂત લક્ષ્ય એ અનાસક્તિ છે. એટલે અહીંયા છેલ્લે જે કહે છે કે ભાઈ મેઘકુમારની વાત અને આ બ્રહ્મદત્તની વાતો, મૂળમાં કેમ આ બધી વાતો મૂકી? તો કે અનાસક્તિ કેળવવા માટે, આહાર પ્રત્યેની આસક્તિ તોડવા માટે નૈવેદ્ય પૂજા છે. આપણા જીવનમાં પણ આ લક્ષ્ય આવે કે આપણે થોડા હવે આપણી કક્ષાને સ્પીડમાં લાવીએ, ભક્ષ્યના વિવેકમાં બહુ માથાકૂટ ન કરીએ. જેમ એક એજ્યુકેશન પદ્ધતિ છે કે જેની અંદરમાં જીવને કેસરસુરી મહારાજ સાહેબ એવું કીધું છે કે નવકાર પછી તરત એને એ શીખો કે દોસ્તું આત્મા છે. જેવું બાળક સમજવાનું જરાક થાય, એટલે તરતથી એને સંસ્કારમાં ઘૂંટી દેવાનો કે દોસ્તું આત્મા છે.
હવે શું થશે, ઓલો જ્યારે એકદમ વ્યવસ્થિત સમજણો થશે બાળક, ત્યારે તરત વિચારશે કે હું અગર આત્મા જ છું અને હું શરીર છું જ નહીં, તો શરીરને લગતી એક એક વસ્તુઓ એ ખાવાનું મન થાય એ બધું સાવ ભંગાર કહેવાય, આવું હાલે જ નહીં. હું આત્મા છું, હું અનંત શક્તિનો માલિક છું, તો મારે આવા બધા ચિથરાઓમાં કેમ પડવું છે? આના કારણે ફાયદો શું થશે? આના કારણે ફાયદો એ થશે કે એક એક નાના નાના પાપ છોડાવવા માટે જિંદગીભરની જે મહેનત મહાત્માઓ આદિએ કરવી પડે છે એ મહેનતો બચી જશે. મને દાખલાઓ ગણવા નહીં પડે, મને થિયરી સિદ્ધાંત સમજાઈ જશે. એવી રીતે ભક્ષ્યાભક્ષ્યના વિવેકમાં સિદ્ધાંત એમ કહે છે કે દોસ્ત, ભક્ષ્યાભક્ષ્યનો વિવેક એ તો બહુ સામાન્ય વસ્તુ છે, મૂળમાં આસક્તિ છોડવાની છે. આસક્તિ છોડ. તો અહીંયા છેલ્લે આ આસક્તિની વાતો કરી અને મંત્ર છેલ્લે મૂકે છે. ઓમ રેમ શ્રીમ પરમા પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય અશાતા ઉદય નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય નૈવેદ્યમ યજા મહે સ્વાહા. આ શક્તિઓ દ્વારા જે મેં આસક્તિ પોષી એના કારણે જે શરીર મારું ખાડે ગયું, અશાતાનો ઉદય થયો, આ બધાના ઉદય દૂર થવા માટે મૂળમાં પ્રભુ ભક્ષ્યાભક્ષ્યના વિવેકની સાથે સાથે આસક્તિનો વિરોધ એ મારામાં જન્માવો. પાપ દૂર થાય એનો આનંદ છે, પણ મહાપાપ નજરમાં જ ન આવે એ નહીં ચાલે. મહાપાપને દૂર કરવા માટે હું લડત લડીશ, એ લડત લડતા લડતા પાપ દૂર થઈ જશે. આ રીતની એજ્યુકેશન પદ્ધતિ ધર્મની એવી કંઈક આપણામાં કેળવાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિશાસન.